પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તંત્ર પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે। રાજકોટની મોટાભાગની બિલ્ડિંગ શણગારવામાં આવી છે। લેઝર શો અને સેલ્ફી પોઈન્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો આજે યુવતીઓ દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું છે। તો આજ મામલે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, શું કહેશો? જે રીતે આજે રાજકોટ ખાતે સાયકલ રેલીનું આયોજન કરાયું છે, આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાજકોટની મુલાકાતે આવવાના છે, કયા પ્રકારની તૈયારીઓ છે, શું વ્યવસ્થા ગોઠવાઈ છે? રાજકોટ ની વાત કરવામાં આવે તો 29 જૂને જ્યારે નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે અનેક કાર્યક્રમો રાજકોટની અંદર યોજાય ત્યારે આજે 10,000 વિદ્યાર્થી બહેનોની એટલે કે દીકરીઓની એક રેલી યોજવામાં આવી છે અને આ રેકોર્ડ એક રાજકોટની અંદર કે જેનો રેકોર્ડ લીમકા બુકની ટીમ પણ અહીંયા આવી પહોંચી રાજકોટ આવી પહોંચી છે અને આ રેકોર્ડમાં તેનું નામ એક મોકળા ઉપર એટલે આજે રાજકોટનો જે રેકોર્ડ હતો તે રેકોર્ડ પર આજે તૂટશે એટલા માટે કે આજે 10,000 થી પણ વધુ બહેનો દ્વારા એક આખું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ લેજો કે આખું જે નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે તેને લઈને એક આખો માહોલ છે, એ આખો માહોલ રાજકોટની અંદર અલગ પ્રકારનો બેવડાઈ ગયો છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે તે તમે આખો માહોલ જોઈ રહ્યા છો કે જે આજે જે રેલી છે તે રેલી વિશે શું કહેવા માંગો છો? વડાપ્રધાન પધારે છે તો બાળકો માટે ઉત્સાહનો કાર્યક્રમ છે। આ ઘણી તૈયારીઓ છે, સારું છે, બાળકોને પ્રોત્સાહન મળે। આજે જે મહિલા દીકરીઓની રેલી છે એ શું કહેવા માંગો છો? આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જયારે 29મી તારીખે રાજકોટમાં સૌની યોજના અંતર્ગત જે આજીડેમ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના તૈયારા પ્રયાસથી ભરાણો છે અને રાજકોટમાં જે વરસાદ આધારિત આપણું શહેર છે એમાં જે પાણીની સમસ્યા રહે છે એ સમસ્યા સામે વળી વળવા માટે થઈને મુખ્યમંત્રી વિજયભાઈના જે પ્રયાસો છે એ પ્રયાસોને આધારિત આપણા મુખ્ય વડાપ્રધાન જયારે રાજકોટમાં આવી રહ્યા હોય ત્યારે એમને વધારવા માટે થઈને રાજકોટ શહેર ભાજપ, રાજકોટ મહિલા મોરચો બધાના સહિયારા પ્રયાસથી જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ આયોજનના ભાગરૂપે આજે બેટી પઢાઓ સશક્ત સમાજ બનાવોની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી દીકરીઓ છે એ બીજી દીકરીઓ માટે ચિંતા કરી અને સમાજને જે મેસેજ આપવા માંગે છે એના ભાગરૂપે આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં ડીવી મહેતા સિનિયર સ્કૂલ, અજયભાઈ જે સ્કૂલ બોર્ડના ચેરમેન છે એ બીજી સ્વનિર્ભર શાળાઓ, કોર્પોરેશન શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ બધા સાથે મળીને આ રેલીનું આયોજન કરી રહ્યા છે। બધાનો ખૂબ સહયોગ છે। આ રેલી લીમકા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા ઓફ અચીવ બુક અને એશિયા બુક ઓફમાં રેકોર્ડ કરશે। ખાસ કરીને રાજકોટની અંદર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, કેવો ઉત્સાહ છે લોકોમાં? અરે એકદમ રાજકોટમાં તો જાણે દિવાળીનો પર્વ હોય એવો લાગે છે અત્યારે તો વાતાવરણ। કેટલા વખત જોયો? ઘણા ટાઈમ પછી જોયો છે। ફર્સ્ટ ટાઈમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રાજકોટ શહેરમાં આવે છે એટલે ઘણો ઉત્સાહ છે લોકોનો। ખાસ કરીને રાજકોટના લોકોનો ઉત્સાહ છે, આત્માનો ઉત્સાહ છે, જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે રાજકોટમાં નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર આવી રહ્યા છે, જયારે મુખ્યમંત્રી બન્યા એટલે આ સીટ ઉપરથી રાજકોટ ઉપરથી ચૂંટણી લડે છે, સ્વાભાવિક છે કે રાજકોટની જનતામાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટના દિવાળી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ અનિરુદ્ધ, આભાર તમામ જાણકારી બદલ।